નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારની શરૂઆત કરીશું અને વાત કરીશું વલસાડની। તો વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા આજે વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો। ડીજીવીસીએલમાં ફરજ બજાવતા એફઆરટી કર્મચારીઓના હકના મુદ્દે તેઓએ વલસાડ ડીજીવીસીએલ કચેરી પર રજૂઆતો કરી હતી। ડીજીવીસીએલમાં ફોલ્ટ વખતે થાંભલા પર ચડી અને ફોલ્ટ રિપેરિંગ કરતા એફઆરટી ટીમમાં યુવાઓને ભરતી કરવામાં આવી છે। આઉટસોર્સિંગના માધ્યમથી આ કામગીરી કરાવવામાં આવી રહી છે। જો કે આ કામદારોને છેલ્લા કેટલાક સમયથી તેમની માંગોને લઈ રજૂઆતો કરવામાં આવી રહી છે, જે નહીં સંતોષાતા આખરે આજે અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં એફઆરટીના કામદારો અને કોંગ્રેસ અગ્રણીઓએ વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર પહોંચી શોષણ બંધ કરવાની સાથે જ તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી। અનંત પટેલ અને કોંગ્રેસના આક્ષેપ મુજબ એફઆરટી કર્મીઓને 16,000 રૂપિયાની પગાર આપવાની વાત થઈ હતી, પરંતુ અત્યારે તેમને માત્ર 12,000નો જ પગાર આપવામાં આવી રહ્યો હોવાથી કર્મીઓનું શોષણ થતું હોય તેવા આક્ષેપો કર્યા હતા। સાથે જ થાંભલા પર ચડી અને ફોલ્ટ રિપેરિંગ કરવાની ફરજ બજાવતા હોવા છતાં તેમને જરૂરી સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરાવવામાં નહીં આવતા હોવાથી આ કર્મચારીઓએ જીવના જોખમે કામગીરી કરવી પડે છે તેવો પણ આક્ષેપ કર્યો હતો। લાંબા સમય સુધી અનંત પટેલ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે એફઆરટીના કર્મચારીઓએ ડીજીવીસીએલ કચેરીની બહાર જ બેસી અને કોંગ્રેસ સૂત્રોચ્ચારો કર્યા હતા। જો આગામી સમયમાં આ કર્મીઓની માંગ સંતોષવામાં નહીં આવે અને પૂરતો પગાર ચૂકવવામાં નહીં આવે તો ટૂંક સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વીજ કર્મીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી પર ફરી એક વખત હલ્લાબોલ કરી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। એફઆરટી એટલે ફોલ્ટ રિસ્ટોરેશન ટીમ કે જેનું કામ હંમેશા થાંભલા પર ચડવાનું ઉતરવાનું જોખમી કામ છે અને લગભગ ડીજીવીસીએલના 160 સ્ટેશનમાં કર્મચારીઓ છે અને એ કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી। જ્યારે આઈટીઆઈમાં એમને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું ત્યારે 16,000 રૂપિયા પગાર આપવાની વાત કરી, પરંતુ એમને 12,000 રૂપિયા પણ પગાર આપવામાં આવ્યો નથી અને જેના કારણે અહીંના જે પણ કર્મચારીઓ છે તેમણે અમને વાત કરી અને અમે આજે વલસાડ ડિવિઝનમાં પગાર વધારો, સેફટી શૂઝના સાધનો, ટ્રેનિંગ તેમજ વીમો, પગાર સ્લીપ વગેરેની માંગણી સાથે અમે રજૂઆત કરી છે। આવનારા દિવસમાં આખી રજૂઆત સાથે ફરી પાછા ડીજીવીસીએલની મુખ્ય શાખા એટલે કે મુખ્ય ઓફિસ પર સુરત જવાના છે। હું ડીજીવીસીએલ જીવી કોન્ટ્રાક્ટમાં કામ કરું છું, એફઆરટી ટીમમાં। અમારી એ સમસ્યા છે કે અમને એ લોકો પૂરતા સાધનો કંઈ નથી આપતા, પીએફ ઇન્સ્યોરન્સનું પણ કંઈ નથી બતાવતા, કોઈ પણ રીતે કંઈ પણ નથી બતાવતા। એ જ માંગણી છે અમારી કે અમને એ બતાવો। અમારી સેલેરી ઉપર અમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો આઈટીઆઈમાં ત્યારે અમને 16,400 સેલેરી કહેવામાં આવી હતી ને અમને હાલમાં 11,000 થી 12,000 સેલેરી આપે છે એ લોકો। કામ એટલું જોખમી છે, માણસ થાંભલા પર ચડ્યો તો એમને મળતા 1 સેકન્ડની પણ વાર નથી લાગતી, કરંટ લાગ્યો તો। સેફટીના સાધનો એકદમ ચીપ ક્વોલિટીના આપેલા છે એ લોકોએ અમને એમ જ કહેવામાં આવ્યું છે કે આવી જશે સાધનો સારી ક્વોલિટીના, પણ આપતા નથી એ લોકો। ને નવા માણસો જે આવ્યા છે અમારા પછી, અમે પહેલા લાગેલા, અમારા પછી જે માણસો આવ્યા છે એમને સેફટીના સામાનો આપ્યા। તો હવે આપણે આગળ વાત કરીશું દાંતાની। તો ખેડબ્રહ્માથી ધાનેરા જતી ડીસા ડેપોની બસને અકસ્માત નડ્યો છે। દાંતાથી નજીક કુંવારસીના ઘાટમાં બસ ખાબકી ગઈ હતી। 50 ફૂટ ઊંડા ખાડામાં બસ ખાબકી ગઈ હતી। બસ ઢાળ ચડી ન શકતા ઊંડા ખાડામાં ખાબકી હતી। બસમાં અંદાજિત 40 જેટલા પેસેન્જર સવાર હતા। કુલ 8 પેસેન્જરોને એમ્બ્યુલન્સ દ્વારા દાંતા સારવાર માટે લઈ જવાયા હતા। બેની હાલત હાલ ગંભીર છે। 108 ઘટના સ્થળે પહોંચી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલમાં લવાયા છે।
તો દાંતા નજીક ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં ખેડબ્રહ્માથી ધાનેરા જતી ડીસા ડેપોની બસ કુંવારસીના ઘાટમાં ઊંડા ખાડામાં ખાબકી ગઈ છે. અંદાજે 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલી બસમાં આશરે 40 જેટલા મુસાફરો સવાર હતા. કઈ રીતે બન્યો આ ઘટનાક્રમ અને હાલ ઘાયલ મુસાફરોની શું સ્થિતિ છે તે જાણીએ આપણા સંવાદદાતા મનીષ જોશી પાસેથી. તો મનીષભાઈ જોડાયેલા છે ફોન લાઈન પર. જી મનીષભાઈ, આ દુર્ઘટના કેવી રીતે ઘટી અને બસના નીચે ખાબકવાના શું મુખ્ય કારણો માની શકાય? જી વીણા, આપણે જણાવી દઉં કે આ બસ જે છે ખેડબ્રહ્માથી ધાનેરા જતી હતી અને દાંતાથી નજીક કુવાસી ગામ છે ત્યાં એક ઘાટાની અંદર બસ રિવર્સમાં 50 ફૂટ ઊંડા ખાઈમાં ખાબકી ગઈ હતી. કારણ એનો એ હતો કે બસ ઢાળ ઉપર ચડી રહી હતી, તેના કારણે બસ ગરમ થઈ હતી. બસ ગરમ થઈને બંધ પડવાના લીધે રિવર્સમાં 50 ફૂટ ઊંડા ખાઈમાં આ બસ જે છે તે ખાબકી ગઈ હતી. એમાં અંદાજે 40 જેટલા મુસાફર આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. જી, તો આ ઘાયલ મુસાફરો જે ગંભીર રીતે ઇજાગ્રસ્તો છે એ લોકોની હાલત કેવી છે અને રેસ્ક્યુ કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને દાંતા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલા પેસેન્જરોની સ્થિતિ અંગે શું અપડેટ છે? જી વીણા, આપણે જણાવી દઉં કે 40 જેટલા બસમાં મુસાફર હતા. તેમાં બસમાંથી હાલ જે છે 2 લોકોની હાલત જે છે તે ગંભીર બતાવી રહી છે અને 2 લોકોને હાલ પાલનપુર ખાતે છે તે રિફર કરવામાં આવે છે અને ઘાયલ જે લોકો છે દાંતાના સિવિલ હોસ્પિટલ ખાતે જે લવાયા છે તેમને નાની મોટી ઈજાઓ થયેલી છે. જે પણ 2 પેસેન્જરો છે તેમને વધુ ઈજા થતા તેમને હાલ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં છે અને મામલતદાર છે અંબાજી હળાદ પીએસઆઈ છે તે ઘટના સ્થળે હાલ મોજૂદ છે. 108ના અને સ્થાનિક જે લોકો છે તે મદદ માટે દોડી આવ્યા હતા અને તેને જ લઈને આ કઈ ઘટનાની અંદર મોટી જાનહાનિ ટળી છે. જી મનીષભાઈ, સમગ્ર ઘટનાની વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સમાચારમાં હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ અંકલેશ્વરની. તો અંકલેશ્વર તાલુકાના નોગામા ગામની નવી વસાહતમાં રહેતા દિલીપ વસાવા પોતાની પત્ની સાથે મકાન બંધ કરીને મુલદ ગામ ખાતે સાસરીમાં ગયા હતા. આ સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓએ તિજોરી તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના ચોરી લીધા હતા. આ ચોરી અંગેની જાણ દિલીપ વસાવાના પાડોશમાં રહેતા પિતાએ કરી હતી, જેથી તેઓ તાત્કાલિક સાસરીમાંથી પરત ફર્યા હતા. ઘટનાની જાણ થતાં જ દિલીપ વસાવાએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 1,66,000 ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ વસાવા દિલીપ દલસુખ. હું સાસરીમાં 2 દિવસ ગયેલો હતો. બીજા દિવસે ચોરી થઈ. તેમાંથી મારું સોનું ચાંદી ઘરેના બધું લઈ ગયા. આશરે કેટલું સોના ચાંદી ગયા હશે? એની રકમ કેટલી હશે? આશરે 2 લાખની આસપાસ, 2-2.5 લાખ. તમને ખબર કેવી રીતે પડી કે તમે બહારગામથી આવીને પછી ચોરી થઈ એવું? ઘરે મળકે અમને પપ્પાનો ફોન આવ્યો. 5:30 વાગે જેવો ફોન આવ્યો ત્યારે અમે સાસરીમાંથી આવ્યા. પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી ને. તો વાત કરીએ હવે રાજકોટની. તો રાજકોટના જસદણના બાખલવડ ગામે યુવકે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બાખલવડ ગામે વાડી વિસ્તારમાં રહેતા લાલજી વાલજી પલાણિયા નામના યુવકે આપઘાત કર્યો છે. પોતાના જ વાડીએ ગળે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવકને પરિવારે પૈસા વાપરવા ન આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ જસદણ સરકારી હોસ્પિટલ લવાયો છે. જસદણ પોલીસ દ્વારા આપઘાત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તો અમરેલીની વાત કરીએ તો ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં 10 લાખનું ડુપ્લિકેટ સોનું આપી વિશ્વાસઘાત કરનાર આરોપીઓને અમરેલી એલસીબીની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે. ત્યારે થોડા દિવસ પહેલા જ માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી આરોપીઓએ વિશ્વાસમાં લઈ વનિતાબેનને ડુપ્લિકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હોય તેવી ફરિયાદ વનિતાબેનને ધારી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ફરિયાદની ગંભીરતાપૂર્વક અમરેલી જિલ્લા એસપી સંજય ખરાટ દ્વારા
પોલીસ તંત્રને સૂચના આપી હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સના આધારે અમરેલી એલસીબી ટીમે ધારીથી દલખાણીયા તરફ જઈ રહેલા આરોપીઓને રિક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી આરોપીઓને ધારી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી, જેમાં ઝડપાયેલા આરોપીઓ દિલીપ જીવનભાઈ સોલંકી તેમજ ઈશ્વર ગંગારામ વાઘેલા, આશિફ ભીખુશા રફાઈ તેમજ તેઓની પાસેથી રોકડ રકમ 6,40,000, એક સોનાનો સિક્કો વજન 140 મિલીગ્રામ જેની કિંમત 13,000 અને ધાતુના સિક્કા 543 જેની કિંમત 2,000, મોબાઈલ ફોન કિંમત 2,000, બજાજ કંપનીની ઓટો રિક્ષા કિંમત 3 લાખ મળી 9,58,000નો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કરી આ કેસની વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. મારું નામ ચૌહાણ વનિતા કાના છે. હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું. મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા. એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો. અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા. અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું. અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા એને. અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું. એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા. એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્તે કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવરાવ્યો. એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી. ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો. આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. તો હવે સમાચાર જોઈએ ભરૂચથી. ભરૂચના જંબુસરની વાત કરીએ તો જંબુસર બજારમાં દશામાની મૂર્તિઓના વેચાણમાં આવી તેજી. જંબુસર તાલુકા અને ખાસ કરીને જંબુસર બજાર હાલમાં દશામાની મૂર્તિઓના વેચાણથી ધમધમી રહ્યું છે. માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક દશામાની મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે. અહીં 100 રૂપિયાથી લઈને 3,000 રૂપિયા સુધીની વિવિધ કદની મૂર્તિઓ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે પર્યાવરણનું ધ્યાન રાખીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું પણ મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. જો કે પીઓપીની મૂર્તિઓ પણ બજારમાં જોવા મળી રહી છે. આજે દશામાના વ્રતનો અંતિમ દિવસ છે અને દિવાસા તથા અમાસના પવિત્ર દિવસોને લઈને ઠેર ઠેર દશામાની સ્થાપના કરવામાં આવશે. આગામી 10 દિવસ સુધી ભક્તો દશામાના નોરતા ભક્તિભાવપૂર્વક ઉજવશે અને પૂજા અર્ચના કરશે. વેપારીઓ દ્વારા પણ પર્યાવરણને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 700 જેટલી મૂર્તિઓનું વેચાણ થઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે લોકોમાં દશામા પ્રત્યે કેટલી અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. જંબુસર બજારમાં દશામાની મૂર્તિઓનું વેચાણ પૂર બહારમાં ચાલી રહ્યું છે અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધી રહી છે. તે સરાહનીય બાબત છે. આ દર્શાવે છે કે ભક્તો પોતાની આસ્થાની સાથે પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત બન્યા છે. દિવાસા અને અમાસના પવિત્ર દિવસોમાં દશામાની સ્થાપના અને આગામી 10 દિવસના નોરતા ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરશે. હું રામપુર ગામનો વતની છું. મારું નામ દિનેશભાઈ ભટ્ટ અને આજે જંબુસર તાલુકાની અંદર જે દશામાની મૂર્તિઓ ઉત્સાહભેર આજે ગામે ગામ લોકો લઈ જવા માટે આવે છે. કાલે દિવાસાની એમની સ્થાપના કરવામાં આવે છે ઉત્સાહભેર અને 10 દિવસના જે નોરતા કે તે રાખવામાં આવે છે અને એ 10 દિવસ ઉપવાસ કરવામાં આવે છે. અને જે પહેલાં ઘેડિયા લોકો કરતા હતા તે માટીની મૂર્તિ બનાવતા હતા, પણ હવે મૂર્તિઓ એવી શણગારીને આવે છે કે લોકોનું મન મોહી જાય છે. આભલા તારલા ભરેલા જોઈ એવી મૂર્તિઓ ચાલતા ચાલતા બી માણસ એવું થાય કે નહીં મારે વિચાર ના થતો હોય, ઈચ્છા ના થતી હોય તો પણ એને ચાલતા ચાલતા મન થઈ જાય કે મારા ઘરે દશામાની પધરામણી
કરાવી છે તો પણ એ માણસનું મન એ થઈ જાય છે. એવી મૂર્તિઓ જંબુસર તાલુકાની ટંકારી ભાગોળ એવા જે સંજયભાઈ વાઘેલા છે એમની દુકાને એવી સરસ મૂર્તિઓ આવેલી છે કે લોકો જે બજારમાંથી પણ પબ્લિક અહીંયા આવીને લઈ જાય છે અને જાતે શણગાર પ્રસાદ ચૂંદડી શ્રીફળ એવું પોતે જાતે ખરીદીને લઈ જાય છે. બીજું કે આ જે મૂર્તિઓ દશામાનું જે વ્રત કરે છે એની મનોકામના પણ પૂર્ણ થાય એવી અમારી અભિલાષા છે, પ્રાર્થના છે કે એમનું વ્રત જે રીતે કરે છે એ પૂર્ણ થાય અને એ લોકો પણ શુભેચ્છક થઈને અમને પણ અમારી એ આવકાર કરે. બોલો દશામાં. તો વાત કરીએ બનાસકાંઠાની, તો કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં રાત્રિના સમયે ઉમરી ગામમાં વર્ષોથી ચાલી રહેલા કૌટુંબિક ઝઘડામાં મોબાઈલ ફોન પર વાતચીત કરતા અપશબ્દો બોલાયા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મુખ્ય આરોપીએ અગાઉથી કાવતરું ઘડ્યું હતું, જેમાં કોઈ અન્ય વ્યક્તિ સાથે હતા કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ફરિયાદી કરણસિંહ નાનુભા વાઘેલાએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેની તપાસ શિહોરી પીઆઈ મેહુલ કોટવાલ ચલાવી રહ્યા છે. ફરિયાદી કરણસિંહ નાનુભા વાઘેલા પોતે બાઇક ચલાવતા હતા અને મૃતક કિશન ઠાકોર પાછળ બેઠો હતો. ત્યારે રસ્તામાં કાદવ કીચડ હોવાથી મૃતકને નીચે ઉતારતા રોહિતે ઇકો ગાડીની ટક્કર મારી કિશનજી ઠાકોરને મોતને ઘાટ ઉતારીને ગાડી મૂકી ફરાર થઈ ગયા હતા. ત્યારે એએસપી સુબોધ માનકર અને શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક ઠાકોર કિશનજી રમેશજીનું ઇકો ગાડીની ટક્કર મારી મોત નીપજ્યું હતું, જેથી મૃતદેહને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શિહોરી પીઆઈ મેહુલ કોટવાલ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી છે. આખરે કેમ કરવામાં આવી હત્યા રહસ્ય અકબંધ છે, જેમાં ડોગ સ્ક્વોડ, એફએસએલ અને એલસીબી સહિત એસઓજી પોલીસની ટીમે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે મુખ્ય આરોપી કોણ છે, કોને, જો કે હાલમાં રોહિત નંદુબા વાઘેલાને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે અને હાલમાં તો શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગઈ રાત્રે 23 જુલાઈ પોલીસને એક હકીકત મળી કે ગામે ઉમરી એક વ્યક્તિનો એક મર્ડર થયું છે અને હત્યા કરવામાં આવી છે. એ લગભગ રાતનો 2-2:30 વાગ્યાનો બનાવ છે. તરત જ અહીંથી લોકલ પોલીસ અને પીઆઈ શિહોરી ત્યાં પહોંચી ગયા હતા. જગ્યાને કોર્ડન ઓફ કરવામાં આવ્યો હતો અને પૂછપરછ કરતા હતા. એક નજર જોનાર સાહેબ ઓલરેડી ઉભો હતો. એ નજર જોનાર સાહેબનો એવું કહેવાનું હતું કે હું તથા મરણ જનાર, જેનું નામ કિશન દિનેશજી ઠાકોર અને ફરિયાદી પોતે, ફરિયાદીનું નામ છે કરણસિંહ નાનુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. આ બંને જણા એમની એક જૂની અદાવત હતી આરોપી સાથે. એક 2-3 દિવસ સામાન્ય બોલાચાલી થઈ હતી. આની અદાવત રાખીને જયારે ઘરે જતા હતા ફરિયાદી, ત્યારે ફરિયાદી અને મરણ જનાર બંને જણા બાઇક ઉપર હતા, પણ એ રાતનો સમય હતો અને વરસાદી સમય હોવાના કારણે ત્યાં કીચડ હતું. આના કારણે મરણ જનાર સાહેબ ઉતરી ગયો હતો અને જે ફરિયાદી છે બાઇક લઈને આગળ જતો હતો. તે જૂની અદાવતના કારણે એ જે આરોપી છે એમનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, રહે ઉમરી નાની પાટી. એ ઇકો ગાડી લઈને પોતાને પાછળથી એમના ઉપર, એમના બોડી ઉપર ચડાવી દીધી અને એમના આ ઇમ્પેક્ટ એમની તે જગ્યા ઉપર જ મોત થઈ ગઈ હતી. હવે જ્યારે જે બનાવની જાણ થઈ ત્યારે પોલીસ તરત જ જગ્યા ઉપર પહોંચી ગઈ. સવારે અમે બીએનએસ કલમ 103(1) મુજબ મર્ડરની ફરિયાદ પણ લઈ લીધી છે અને જે મુખ્ય એમાં આરોપીનું નામ છે રોહિતસિંહ નંદુભા વાઘેલા, ઉમરી નાની પાટી, એમને અત્યારે પોલીસે રાઉન્ડ અપ કરી દીધું છે અને એમની પૂછપરછ ચાલુ છે. એમને પુરાવા આધારે અટક પણ કરવામાં આવશે. સવારે અમારી એફએસએલની ટીમો આવી ગઈ હતી, અમારી ડોગ સ્ક્વોડની ટીમો ત્યાં આવી ગઈ હતી અને સાથે સાથે અમારી એલસીબીની ટીમો અને એસએચજીની ટીમો પણ તરત જ આવીને આરોપીને અમે રાઉન્ડ અપ કરી દીધું છે. હવે આગળનો તપાસ પીઆઈ શિહોરી કરી રહી છે. બીજા કોઈ આરોપી સાહેબ અત્યાર સુધી અમે ફરિયાદમાં એક જ નામ નજરે જોનાર સાહેબ છે, એક જ નામ આપ્યું છે, પણ બીજું કંઈક નામ એમાં ઉજાગર થવાનું છે. તપાસનો વિષય છે, એ જ્યારે પણ થશે આપને જણાવીશ. વાહનનો મૂળ માલિક કોઈ તપાસ? સોરી, વાહનનો કોઈ મૂળ માલિક એની તપાસ? એ અત્યારે તપાસનો વિષય છે, પણ અત્યારે પ્રથમ દૃષ્ટિએ એવું જણાવવામાં આવે છે કે વાહન એનો પોતાનો જે આરોપી છે એ ત્યાં કંડક્ટર તરીકે કઈ કામ કરતો હતો, તો એમનું જ વાહન છે. અત્યારે એવું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું છે, પણ અત્યારે જો એક તપાસનો વિષય છે કે એનો મુખ્ય માલિક કોણ છે.
તો ગુજરાત એટીએસે અલ કાયદાના એક મોડ્યુલને પકડવાનો દાવો કર્યો છે. કુલ 4 AQIS આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાંથી 2 આતંકવાદીઓ પકડાયા છે. દિલ્હીમાંથી 1 અને નોઈડામાંથી 1ની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ એવું સામે આવ્યું છે કે આ લોકો સોશિયલ મીડિયા દ્વારા સામાન્ય લોકોને અલ કાયદા સાથે જોડવાનું કામ કરતા હતા. પોલીસ એમની છે ને મને હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં. બરોબર, તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો. એને એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ. કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એડીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે. બસ આટલું. તમને ક્યાંય શંકા લાગે કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે, કંઈક ના, કોઈ શંકા નથી. એને કંઈ કીધું જ નથી, કંઈ વાત જ નથી કરી અમને. કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં. કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા જ નહોતો આવતો. સીધી પોલીસ આવી છે લેવા? હા. ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો, ખબર તમને? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ. બસ. તો બનાસકાંઠાની વાત કરીએ. ભારતમાલા રોડમાં જમીન સંપાદનમાં યોગ્ય વળતર ન મળતા ખેડૂતો નારાજ થયા છે. રજૂઆતોનું કોઈ જ પરિણામ ન આવતા આગામી દિવસોમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. કલેક્ટરને મળવા પાલનપુર આવેલા ખેડૂત આગેવાને યોગ્ય વળતર ન મળતા આક્રોશ વ્યક્ત કર્યો છે. 25 તારીખે ડીસામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ લડતની રણનીતિ ઘડશે. આજે રજૂઆત કરવા પડશે. અત્યારે આપણા માન્ય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે અમારા વિસ્તારની અંદર ભારતમાલા રોડ નીકળે છે. એના અનુસંધાને અમે ખૂબ રજૂઆતો કરી, ખૂબ આવેદનપત્ર આપ્યા, પણ અમને ખેડૂતોને પૂરતું વળતર આપેલું નથી. અમારા વીટરના 20 રૂપિયા અને ઉદ્યોગપતિઓના 4500 રૂપિયા, એટલે એમને 5 થી 7 કરોડ રૂપિયા આપેલા છે અને અમારા ખેડૂતોને 2 લાખ રૂપિયા આપેલા છે. એમ અમે સરકારશ્રીને કહેવા માંગીએ કે તાત્કાલિક અમને ઊંચો વળતર આપે એવી મારી માગણી છે. એના અનુસંધાને અમે દિયોદર 19 તારીખે મળ્યા હતા. એ વખતે અમે સરકારશ્રીને કીધું હતું કે આવતા સમયની અંદર મેં આંદોલન કરશું. એના અનુસંધાને કલેક્ટર સાહેબશ્રી અમને મુલાકાત માટે બોલાયેલા છે. અત્યારે અમને 10 દિવસ માટે આપણા કલેક્ટર સાહેબ છે વિશ્વાસ આપેલો છે કે તમને યોગ્ય વળતર કરી આપીશું, પણ અમે કહેવા માંગીએ છીએ કે જે દિયોદર અમે મળવાના હતા 25/7/2025 એ સ્થળ બદલાઈ અને અમે ડીસા આપણા પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપશે. હજારોની સંખ્યાની અંદર અમે ખેડૂતો મળવાના છે અને ત્યાં પણ એક જાહેરાત કરવાના છે. જો સરકાર અમને ટૂંક સમયની અંદર યોગ્ય વળતર જે એને કરેલો હોય એ પ્રમાણે નહીં આપે તો આગળના સમયની અંદર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવાના છે. એની તારીખ પણ અમે ડીસા નક્કી કરવાના છે. એટલે તમામ પત્રકાર મિત્રોને અને અમારા ખેડૂત મિત્રોને કહેવા માંગીએ છીએ કે 25/7/2025 ડીસાની અંદર હજારો ખેડૂતો સમર્થન આપે એવું અમે આહવાન કરીએ છીએ. જય જવાન. તો પાલનપુરની વાત કરીએ તો પાલનપુરના જ્યોર્જ 5th ક્લબ ખાતે બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનની લાંબા સમય બાદ ચૂંટણી યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલ અને સભ્ય રાજલ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની પ્રમુખ પદે બિનહરીફ વરણી થઈ છે. તેમજ મંત્રી તરીકે દિલીપસિંહ હડિયોલ અને ઉપપ્રમુખ તરીકે તરુણભાઈ જોશીની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી છેલ્લા 14 વર્ષથી યોજાઈ ન હતી. નવનિયુક્ત પ્રમુખ શશિકાંત પંડ્યાએ જિલ્લામાં ક્રિકેટના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે 14 વર્ષથી સ્થગિત થયેલી વિવિધ કેટેગરીની ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની ખાતરી આપી છે. આ પગલાંથી જિલ્લાના યુવા ક્રિકેટરોને નવી તકો મળશે.